નમસ્કાર મિત્રો, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે। ગુજરાત તક સાથે હું પૂર્વિન સુથાર। મિત્રો, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને કેન્દ્રીય મંત્રી બન્યા લગભગ 10 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે, પરંતુ તેમના સ્થાને ભારતીય જનતા પાર્ટીને હજુ સુધી કોઈ નવા પ્રદેશ અધ્યક્ષ મળ્યા નથી। સી.આર. પાટીલની વાત કરીએ તો તેઓ સુરતથી આવે છે અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ મજબૂત પકડ ધરાવે છે। તેમના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ ભારતીય જનતા પાર્ટીને ખૂબ સફળતા મળી છે। ચૂંટણીમાં તેમણે નવા આયામો સર કર્યા છે અને પંચાયતની ચૂંટણીથી લઈને લોકસભા ચૂંટણી સુધી તેમના અધ્યક્ષ સ્થાને ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સારી જીત મેળવી છે। ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીને તેમના સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષને લઈને ખૂબ મૂંઝવણ ઊભી થતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે લગભગ 10 મહિના સુધી જેટલો સમય વીતી ચૂક્યો છે। ટીવી ચેનલોમાં પણ સમાચાર આવે છે કે તેમના સ્થાને અન્યની નિમણૂક થઈ શકે છે, આ ચહેરાને સ્થાન આપી શકાય છે, આ સમાજના ચહેરાને સ્થાન આપી શકાય છે, પરંતુ હજી સુધી ભારતીય જનતા પાર્ટીને નવા ચહેરાનું જાહેરાત કરી નથી। આ બધા વચ્ચે ગાંધીનગર કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીની એક બેઠક મળવા જઈ રહી છે। આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીને આ બેઠકને લઈને ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે આ બેઠક 14 એપ્રિલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે, તેના ઉપલક્ષમાં પ્રદેશ કક્ષાએ જે કાર્યક્રમનું આયોજન થનાર છે તેની ચર્ચાને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે આ બેઠકમાં અન્ય કોઈ નહીં પરંતુ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિને લઈને પ્રદેશ કક્ષાએ શું આયોજન કરવું, શું કાર્યક્રમો કરવા, તેને લઈને ચર્ચાનું આયોજન કરવા માટે આ બેઠક યોજાઈ રહી છે। પરંતુ આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ ઉપસ્થિત રહેનાર છે। આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રી અને હાલના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેનાર છે। નેતાઓની ઉપસ્થિતિને લઈને સવાલ એ થાય છે કે જો આ બેઠક પ્રદેશ કક્ષાએ આંબેડકર જયંતિની ઉજવણીના ઉપલક્ષમાં જ આ બેઠક યોજાઈ રહી હોય તો તેમાં કેન્દ્રીય મહામંત્રીઓને લઈને કેન્દ્રીય નેતા અને કેન્દ્રીય મહામંત્રીની શું જરૂર? તરુણ ચુગ આ બેઠકમાં ઉપસ્થિત રહેનાર છે। તમામ ધારાસભ્યોને આ બેઠકમાં હાજર રહેવા માટે ફરમાન જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષને લઈને ચર્ચા થઈ શકે છે તેવી પૂરેપૂરી સંભાવના છે। આ ઉપરાંત ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સરકારમાં સંગઠનમાં પણ ફેરફાર થનાર છે। સંગઠન સાથે સરકારમાં પણ ફેરફાર થવાની એંધાણ આવી રહ્યા છે, ત્યારે નવા ચહેરાને કોને તક આપવામાં આવે છે? સરકારની વાત કરીએ તો મંત્રીમંડળનું વિસ્તરણ પણ થવાનું છે, તો આ મંત્રીમંડળમાં કોને નવા ચહેરાને તક આપવામાં આવે છે, કયા ચહેરાને રિપીટ કરવામાં આવે છે, કોને પડતા મૂકવામાં આવે છે, તે જોવાનું રહ્યું। તો આ બેઠક બાદ ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ તરીકે નવા ચહેરાને જાહેર કરે તેવી સંભાવના રહેલી છે। ત્યારે આ બેઠક બાદ હવે જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરે છે, સંગઠનમાં શું ફેરફાર થાય છે। આ ઉપરાંત સરકારમાં પણ મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, ત્યારે મંત્રીમંડળમાં કયા નવા ચહેરાને તક આપવામાં આવે છે, કોને રિપીટ કરવામાં આવે છે, તે જોવાનું રહ્યું। ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।